નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે। જય ગૌ માતા, જય દ્વારકાધીશ। ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ગુજરાતના ઘણા બધા જિલ્લાની ગાયો અને ભેંસો એકદમ સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું। તો વિડીયો છેલ્લે સુધી જોજો, વિડીયોની અંદર ટોટલ માહિતી મળી રહેશે। ત્યારબાદ આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા અને સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે। ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ દર્શક મિત્રોને પોતાની ગાય, ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે 6351449236। આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો 1 મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો। ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ જોઈ રહ્યા છો, આ ભેંસ વેચવાની છે। હાલમાં ત્રીજું વેતર ગાભણ છે। માલિકના કહેવા મુજબ 20 દિવસની કાચી છે અને આગલા વેતરમાં આ ભેંસને આખા દિવસનું 14 થી 15 લીટર દૂધ હતું। તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો ઘરે દૂધ ખાવા માટે ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ લેવી હોય તમે આ ભેંસ ખરીદી શકો છો। માલિકે અંદાજિત કિંમત 1,20,000 રૂપિયા રાખી છે, તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે। ત્યારબાદ આ ભેંસ તમને ગામ લુસડી, તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે। તો જે કોઈ પશુપાલક મિત્રને ભેંસ ગમતી હોય, ખરીદવાની ઈચ્છા હોય તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, તેના પર કોન્ટેક્ટ કરી તમે આ જાફરાબાદી નસલની ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની જર્સી ગાય જોઈ રહ્યા છો, આ ગાય પણ વેચવાની છે। ત્રીજું વેતર વિયાણેલ છે, 1 મહિનો થયો છે, બીજદાન કરાવેલ છે। હાજરમાં આખા દિવસનું 6 લીટર પ્લસ દૂધ આપે છે। માલિકે આ ગાયની અંદાજિત કિંમત 30,000 રૂપિયા રાખી છે, તેમાં પણ ફેરફાર થઈ જશે। ત્યારબાદ આ ગાય તમને ગામ કેરાળા, તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ ત્યાં જોવા મળશે। તો જે કોઈ પશુપાલક મિત્રોને જર્સી ગાય ગમતી હોય તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, એના પર કોન્ટેક્ટ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જાફરાબાદી નસલનો પાડો જોઈ રહ્યા છો, આ પાડો નિલેશભાઈને વેચવાનો છે। હાલમાં બીજો વાડો ચાલુ છે, તમે સ્ક્રીન ઉપર પાડાની કન્ડિશન જોઈ શકો છો। ઊંચાઈ, લંબાઈ, દેખાવ બધી રીતે સારો છે અને ફૂલ જવાબદારી સાથે આપવાનો છે। ત્યારબાદ માલિકે આ પાડાની અંદાજિત કિંમત 1,51,000 રૂપિયા રાખી છે। તો જે કોઈ પશુપાલક મિત્રને ઓરિજિનલ જાફરાબાદી નસલનો પાડો જોતો હોય તો તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। આ પાડો તમને ગામ બાળપર, તાલુકો જિલ્લો રાજકોટ ત્યાં જોવા મળશે। માલિકનું નામ છે નિલેશભાઈ, તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, એના પર કોન્ટેક્ટ કરી તમે આ ઓરિજિનલ જાફરાબાદી નસલના પાડા વિશે વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે લાલ દેશી ગાય જોઈ રહ્યા છો, આ ગાય પણ વેચવાની છે। હાલમાં બીજું વેતર ગાભણ છે। માલિકના કહેવા મુજબ 8 મહિનાની ગાભણ છે ને આગલા વેતરમાં આ ગાયને 10 લીટર પ્લસ દૂધ હતું। તો જે કોઈ પશુપાલક ભાઈને લાલ દેશી ગાય ઘરે દૂધ ખાવા માટે લેવું હોય તો માલિકે કિંમત ફક્ત 19,000 રૂપિયા રાખી છે અને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે। ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ દેવધરી, તાલુકો વિછિયા અને જિલ્લો રાજકોટ। ત્યારબાદ આ ગાયના માલિકનું નામ છે અલ્પેશભાઈ, તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, એના પર કોન્ટેક્ટ કરી તમે આ લાલ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોઈ રહ્યા છો, આ ગાય પણ વેચવાની છે। હાલમાં પહેલું વેતર ગાભણ છે, વિયાવાની 15 દિવસની વાર છે। ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ઊંચાઈ, લંબાઈ, દેખાવ, આંચળ બધી રીતે સારી છે ને માલિકે આ ગાયની અંદાજિત કિંમત 70,000 રૂપિયા રાખી છે। કિંમત અંદાજિત છે, કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે। ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો તબેલા માટે ગાય લેવી હોય તો તમે આ માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। આ જ માલિકને એક બીજી ગાય પણ વેચવાની છે,
તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાય હાલમાં ત્રીજું વેતર ગાભણ છે. આ ગાયને વિયાવાની 10 દિવસની વાર છે. ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ને માલિકના કહેવા મુજબ આ ગાયની દૂધની કેપેસિટી એક ટાઈમનું 10 થી 11 લીટરની છે ને માલિકે આ ગાયની અંદાજિત કિંમત 85,000 રૂપિયા રાખી છે. તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે. ત્યારબાદ આ બંને ગાયો તમને ગામ કુકાવાવ, તાલુકો ટીકુકાવાવ અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે. માલિકનું નામ છે હરેશભાઈ. તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. એના પર કોન્ટેક્ટ કરી તમે આ બેમાંથી કોઈ પણ ગાય ખરીદી શકો છો. ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ સાહીવાલ ક્રોસ ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે. હાલમાં પહેલું વેતર ગાભણ છે. 3 મહિના થયા છે. ફૂલ જવાબદારી સાથે આપવાની છે. ત્યારબાદ માલિકે આ ગાયની અંદાજિત કિંમત 25,000 રૂપિયા રાખી છે. તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે. ત્યારબાદ આ ગાય ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ દેલવાડા, તાલુકો બેચરાજી અને જિલ્લો મહેસાણા ત્યાં જોવા મળશે. માલિકનું નામ છે અમરસિંહ રાજપૂત. તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. એના પર કોન્ટેક્ટ કરી તમે આ સાહીવાલ ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ લાલ ગીર કુંઢી ગાય જોઈ રહ્યા છો આ માલિકને ટોટલ 3 પશુ વેચવાના છે, જેમાં 2 ભેંસો અને 1 ગીર ગાય છે. તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ઓરિજિનલ લાલ ગીર ગાય જોઈ રહ્યા છો. આ ગાયની વાત કરીએ તો હાલમાં પહેલું વેતર ગાભણ છે. વિયાવાની 20 દિવસની વાર છે. ત્યારબાદ સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો. ઊંચાઈ, લંબાઈ, દેખાવ બધી રીતે સારી છે. ઘરાવ ગાય છે. ત્યારબાદ માલિકે આ ગાયની અંદાજિત કિંમત 42,000 રૂપિયા રાખી છે. તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે. ત્યારબાદ આજ માલિકને એક બીજા નંબરની ભેંસ પણ આપવાની છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ ભેંસની વાત કરીએ તો હાલમાં ત્રીજું વેતર ગાભણ છે ને આગલા વેતરમાં આખા દિવસનું 12 લીટર દૂધ હતું. ફૂલ ગેરંટી વાળી અને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે. માલિકે આ ભેંસની અંદાજિત કિંમત 55,000 રૂપિયા રાખી છે. તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે. તો જે કોઈ પશુપાલક ભાઈને તબેલા માટે અથવા તો ઘરે દૂધ ખાવા માટે ભેંસ લેવી હોય તો તમે આ માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આજ માલિકને એક તાજી વિયાણેલ પહેલા વેતરની ભેંસ પણ આપવાની છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ ભેંસની વાત કરીએ તો હાલમાં પહેલું વેતર વિયાણેલ છે. હાજરમાં 8 લીટર દૂધ આપે છે અને આ ભેંસની અંદાજિત કિંમત માલિકે 1,05,000 રૂપિયા રાખી છે. તેમાં પણ ફેરફાર થઈ જશે. ત્યારબાદ આ 3 પશુ તમને ગામ વડગાસ, તાલુકો વિરમગામ અને જિલ્લો અમદાવાદ ત્યાં જોવા મળશે. માલિકનું નામ છે ભૂરાભાઈ. તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. એના પર કોન્ટેક્ટ કરી તમે આ 3 માંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે તાજી વિયાણેલ ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે. હાલમાં ત્રીજું વેતર વિયાણેલ છે. તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો. ઊંચાઈ, લંબાઈ, દેખાવ, આવ આંચળ બધી રીતે સારી છે. આંચળ ગરમીની ફૂલ જવાબદારી વાળી ને દોવામાં સાવ સોજી ઘરાવ ગાય છે. તો તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. આ ગાયની અંદાજિત કિંમત માલિકે 40,000 રૂપિયા રાખી છે. તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે. ત્યારબાદ આ ગાય તમને ગામ ડોડિયા અને તાલુકો જિલ્લો વડોદરા ત્યાં જોવા મળશે. માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. એના પર કોન્ટેક્ટ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે અને સાટામાં કોઈ પાડી હોય તો માલિકને સાટું પણ કરવાનું છે. આ ગાય હાલમાં પહેલું વેતર વિયાણેલ છે. 1 મહિનો થયો છે. હાજરમાં આખા દિવસનું 6 લીટર દૂધ આપે છે ને માલિકે આ ગાયની કિંમત ફક્ત 8,000 રૂપિયા રાખી છે. ત્યારબાદ આ ગાય તમને ગામ ડોલિયા, તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે. માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે વનરાજભાઈ. તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. એના પર કોન્ટેક્ટ કરી તમે આ દેશી ગાય વિશે વધુ માહિતી
મેળવી શકો છો. ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોઈ રહ્યા છો, આ બીજું વેતર વિયાણેલ ગાય પણ વેચવાની છે. 10 દિવસથી આ વિયાણેલ છે. ગાયની નીચે વાછરડો છે. ત્યારબાદ હાજરમાં આખા દિવસનું 10 લીટર પ્લસ દૂધ આપે છે. માલિકે આ ગાયની અંદાજિત કિંમત 40,000 રૂપિયા રાખી છે. તેમાં પણ ફેરફાર થઈ જશે. ત્યારબાદ આ ગાય તમને ગામ સોની, તાલુકો દિયોદર અને જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે. માલિકનું નામ છે અલ્પેશભાઈ. તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. એના પર કોન્ટેક્ટ કરી તમે આ દેશી ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ દર્શક મિત્રો, આવા નવા વિડીયો દરરોજ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા અને સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.